અમેરિકી સૈન્ય કાર્યવાહીથી આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન, સંયુક્ત રાષ્ટ્રએ ઊંડી ચિંતા વ્યક્ત કરી, એકપક્ષીય પગલાંની ટીકા કરી. યુનાઇટેડ નેશનના સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વેનેઝુએલામાં અમેરિકાની તાજેતરની સૈન્ય કાર્યવાહી દરમિયાન આંતરરાષ્ટ્રીય કાયદાઓના ઉલ્લંઘન બદલ ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વૈશ્વિક સંસ્થાએ રાષ્ટ્રપતિને જણાવ્યું છે કે આ પ્રકારના એકપક્ષીય સૈન્ય પગલાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અને પ્રસ્થાપિત કાયદાકીય માળખા માટે પડકારરૂપ છે. સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ તમામ સભ્ય રાષ્ટ્રોને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું સન્માન કરવા અને વૈશ્વિક શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. યુએન દ્વારા જારી કરેલા નિવેદનમાં તમામ સભ્ય દેશોને સંયુક્ત રાષ્ટ્રના પંચને વળગી રહેવા માટે ભારપૂર્વક યાદ અપાવવામાં આવ્યું છે. આ પંચ મુજબ કોઈપણ દેશની પ્રભુસત્તા અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવું અનિવાર્ય છે. સંસ્થાએ નોંધ્યું છે કે આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી અને માનવાધિકાર ઉલ્લંઘન જેવા જટિલ મુદ્દાઓને ઉકેલવા માટે અગાઉથી જ પૂરતા કાયદાકીય સાધનો અને પ્રક્રિયાઓ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરવો ઉચિત છે. વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ વચ્ચે યુનાઇટેડ નેશન્સે ભાર મૂક્યો છે કે કોઈપણ વિવાદ અથવા ગુનાહિત પ્રવૃત્તિનો સામનો કરવા માટે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય માર્ગો અને રાજદ્વારી ચેનલોનો ઉપયોગ કરવો જોઈએ. એકપક્ષીય લશ્કરી બળના ઉપયોગથી પ્રાદેશિક અસ્થિરતા સર્જાઈ શકે છે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. આગામી સમયમાં મુદ્દે સુરક્ષા પરિષદમાં વધુ ચર્ચા થવાની શક્યતા છે, જેમાં અમેરિકાની આ કાર્યવાહીના કાયદાકીય પાસાઓ પર તપાસ કરવામાં આવશે. I remain deeply concerned that rules of international law have not been respected with regard to the 3 January military action. The Charter enshrines the prohibition of the threat or use of force against the territorial integrity or political independence of any state. The maintenance of international peace and security depends on the continued commitment of all member states to adhere to all the provisions of the Charter.